જલ્દી સમજી શકો છો પ્લીઝ વારંવાર સૂચના અહીંથી મને મળે તેનું તમને કહું છું મંચની પાછળ જતા રહો પ્લીઝ મને સૂચના મળે હું તમને કહું અને તમે હજુ પણ ન માનો એ વ્યાજબી નથી મંચની પાછળ હવે આપણે જે સામે ઊભા છે એમને પણ વિનંતી કે જ્યાં ઊભા છો ત્યાં ઊભા રહો પ્લીઝ બસ ઊભા રહેવા દો વાંધો નહીં કોઈ કે આમ જા કોઈ કે તેમ જા પણ બાપ આજ મારા લાખો ભક્તો એમ કે તું બારે જા તું બારે જા આવો દિવ્ય આશીર્વાદ મેળવીએ મારી ખુખાર માં મેલડીના બોલ ખુખાર મેલડી માત કી ધન્યવાદ દરેક ને રામ રામ બોલો બહુચર માત કી જય બોલો શ્રી મેલડી માત કી જય સિયાવર રામચંદ્ર ભગવાન કી જય દરેક ને ખૂબ રામ આજે એસપી હિન્દુસ્તાની ટીમનું જે નવું શોપિંગ અને નવો એક બિઝનેસ આજ ત્યાં ચાલુ કર્યો અને ખૂબ ભાવ ભક્તિથી આખા ગુજરાતમાં એક જાહેર આમંત્રણ આવ્યું અને જાહેર આમંત્રણમાં દૂર દૂરથી ઘણા એમના ચાહકો મિત્રો આજે આ શુભ પ્રસંગે એક પોતાની હાજરી આપી અને આ પ્રસંગની શોભા વધારવામાં ખૂબ હરખનો ભાવ રાખ્યો અને એમાંય તે આજના શુભ દિવસ એટલે અષાઢી બીજ ભગવાન જગન્નાથ ભગવાન કી જય એ બધો સમય ચોગડ્યો બધું ભેગું થઈ અને આજે ભગવાને એક સમય બનાવ્યો છે અને એમાં આજે તો સ્પેશિયલ એક બહુચર મેલડી ખુખાર મેલડીને આમંત્રણ મળ્યું એ બદલ એસપી હિન્દુસ્તાની ટીમને ખૂબ ખૂબ આભાર કેમ કે એક ભાવ ભક્તિ રાખી અને સ્પેશિયલી આયા કે માં એક વખત અમારા શુભ પ્રસંગે અવસરે તમે હાજરી આપશો તો અમારા આ પ્રસંગની એક શોભા ખૂબ વધી જશે કેમ કે આખા બનાસકાંઠા વિસ્તારમાં બહુચર મેલડીને માનનારા ભક્તો બારેજા ધામના માનનારા ભક્તો ઘણાય છે એટલે કોઈ કદાચ માતાજીના દર્શન કરવા આવ્યા છે કોઈ ભુવાજીના દર્શન કરવા આવ્યા છે પણ ધૂણવાનું એટલે નહીં થાય કેમ કે એવો માહોલ હોય એવું વાતાવરણ હોય તો આ ચુંદડી માથે હોત પણ આ એક પ્રસંગ છે એ પ્રસંગનો કદાચ આશીર્વાદ આપવા માટે માતાજી હુકમ કર્યો કે તું જા અને એમના પ્રસંગની શોભા વધાર પણ આ હૃદયથી મારી મેલડીના ખૂબ આશીર્વાદ રહે છે પણ આજે એસપી હિન્દુસ્તાની ટીમે જે કાર્યો કર્યા છે જે વિડીયોના કોમેડી વિડીયો બનાવતા હશે એ કોમેડી વિડીયોમાં કદાચ મેં જોયું છે થોડું ઘણું પણ એમાં એક વસ્તુ તો જોયું કે સમાજમાં તમે ગેરમાર્ગે દોરાય એવો કોઈ સંદેશ કોઈ વિડીયોમાં નથી આપ્યો આજે એટલે ખુખાર મેલડી અહીં બેઠી કોઈ સમાજને ગેરમાર્ગે દોરાય એવો કોઈ સંદેશ નહીં આપ્યો કોઈ એવી વાહિયાત વાતો કોઈ એવી અભદ્ર ભાષા વાપરી અને કોઈ પોતાની એક લોકપ્રિયતા ગુજરાતમાં વધારવા માટે એમણે કામ નહીં કર્યું પણ એમણે તો વર્ષોથી મહેનત કરતા ત્યારે એ વર્ષોની મહેનત આજે તમારી માતાઓના આશીર્વાદથી આજ મહેનત રંગ લાવી છે પણ આ મહેનતમાં જે રંગ આવ્યો છે એમાં ક્યારેય ભંગ નહીં પડે આવું મારા મેલડીના રામ કેમ કે
એક નાના સમાજ પરિવારમાંથી, ગરીબ પરિવારમાંથી બધાએ ગરીબી વેઠેલી હશે, દુઃખ દર્દ જોયા હશે, પણ ભગવાન માતાજીની કૃપાથી આજે ટૂંક જ સમયમાં આખા ગુજરાતમાં એક નવી ઓળખ, નવી નામના ઊભી થઈ હોય તો આ ભગવાનના આશીર્વાદથી, તમારી કુળદેવીના આશીર્વાદથી આ પ્રાપ્ત થયું છે. પણ વધારે તો કહેવું નહીં, પણ આ પ્રાપ્ત થયેલી વસ્તુનો જો સદુપયોગ કરશે ને તો કાયમ મારા બહુચરના આશીર્વાદ કાયમ માટે રહે છે. સદુપયોગ એટલે એવો કે આજે કદાચ માતાજીની કૃપા તમારી પર વરસી છે તો નાના મોટા સમાજમાં એવા પરોપકારની સેવાની ભાવના રાખી અને નાના મોટા કાર્યક્રમો કરે છે. પણ આગળ જતાં વધારે તો મારે કહેવું નહીં, પણ માતાજીની ભક્તિ કરીએ છીએ એટલે મને થોડી ઘણી તો દ્રષ્ટિ છે કે આગળ શું થવાનું છે એ દેખાય છે. પણ કોઈક દિવસ આખા બનાસકાંઠામાં એવું ભવ્ય જબરું સમૂહ લગ્ન યોજાશે અને આખા ગુજરાતમાં કદાચ નોમ ના થાય એવું સમૂહ લગ્ન આ જગ્યા પર, આ વિસ્તારમાં ના ગોઠવાય, તમારા હાથે જ મને મેળવીને કહેજો. અને આવા સપના જોયા છે, આવી બધી બેઠા બેઠા એકબીજાને ચર્ચાઓ કરો છો, આમ કરીશું, આમ કરીશું, તેમ કરીશું, પણ આજે નાના ગરીબ પરિવારના હૃદયમાં બેઠા છે. આજ તમારું માન સન્માન છે એમના કારણે. કદાચ આમનું માન સન્માન જ્યાં ના જળવાતું હોય ને ત્યાં પગ ના મૂકતા, આવું મેલડી બોલું. આજે આ ગરીબોનું માન સન્માન તમે જાળવો છો ને આ ગરીબ આગળ બેઠા છે, ઊભા છે. પણ જો આ બધાને ચીટા રાખી રાખીને વીઆઈપીની લાઈન હોત ને તો હું મેલડી અહીં આવ્યો હોત. આટલી આવી માતા છું, આ બેઠા છે, ગરીબો આગળ છે એટલે કદાચ અહીં આવવાનું થયું છે, નહીં તો ખુખાર મેલડીને બોલાવી એટલે લોઢાના ચણા ચાવવા. ભલે વધારે તો કહેવું નહીં, મારે મોટાઈ તો કરાય નહીં. એનું કારણ છે કે જ્યાં પગ મૂકવાથી લોકોના કામ થઈ જતા હોય, ધાર્યા કામ થઈ જતા હોય, તમે બધા દરેકે જોયું હશે, અનુભવ કર્યો હશે. પણ જે ધામમાં કદાચ પગ મૂકવાથી, એની બાજુ નમન કરવાથી, એના નમસ્કાર કરવાથી, એના રામ રામ કહેવાથી જો કદાચ ભલા 20-20 વર્ષના દુઃખ, જન્મો જન્મના કદાચ દુઃખ હોય છતાંય તે કદાચ ભાગીને ભૂકો થઈ જતા હોય બારેજા ધામમાં, તો એ જ પગલાં આજે અહીં પડ્યા છે. તો તમારું શું થશે એટલું યાદ રાખજો. પણ હરખ ને ભાવ છે એ જ છે, અને તમે બધા માતાવાળા છો એટલે મને ગમ્યું. અહીંયા આવું બધા માતાવાળા છે, બધા દેવગતિવાળા છે. અંદર કોને ક્યાં દેવ હોય છે પણ દેવની વાત સમજે, દેવના બોલ સમજે, દેવના વેણ સમજે, દેવના બોલની કદર કરવા વાળો આખો વિસ્તાર, આખો બનાસકાંઠા વિસ્તાર. અને આ બનાસકાંઠા વિસ્તારની આ પાટણની જ બહુચરને મેરડી માતા છે, સતી માતા છે. કેમ કે બારોટના ચોપડે સોલંકીનો ઇતિહાસ જોવા જઈએ તો અમારા બારોટના ચોપડે અમારા વડવાઓ આજ પાટણ ગામથી, મેઘવા ગામથી બારેજા ગામ આવ્યા, એટલે આ તો અમારું મૂળ વતન છે. એટલે કદાચ દેવ અહીં ખેંચી લાવતું હોય. પણ ખૂબ ગમ્યું તમે આજે આયોજન કરો છો, નાની મોટી સેવા કરો છો.